નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 3 પરમાણુ અને અણુઓના પાઠની વચ્ચે આવતા જે પ્રશ્નો ઇનટેક્સ પ્રશ્નો છે તેનો સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, પરમાણુઓ અને અણુઓનો ઇનટેક્સ પ્રશ્નોત્તરી પ્રશ્ન નંબર 1. એક પ્રક્રિયાની અંદર 5.3 ગ્રામ સોડિયમ કાર્બોનેટ, 6 ગ્રામ ઇથેનોઇક એસિડ સાથે પ્રક્રિયા પામે છે તથા 2.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ સાથે 0.9 ગ્રામ પાણી અને 8.2 ગ્રામ સોડિયમ ઇથેનોએટ નિપજ મળે છે. તો દર્શાવો કે આ અવલોકનનું દ્રવ્ય સંચયના નિયમનું સમર્થન કરે છે કે નહીં. તો Na2CO3 પ્લસ 2CH3 COOH ઇટ્સ ગીવ 2CH3 COONA પ્લસ CO2 સાથે H2 એટલે કે પાણી મળે છે. પ્રક્રિયકો જે છે તેનું દળ 5.3 પ્લસ 6 એટલે કે 11.3 ગ્રામ, નિપજનું દળ 8.2 પ્લસ 0.9 પ્લસ 2.2 એટલે કે 11.3 ગ્રામ થશે. આમ પ્રક્રિયકોનું દળ અહીં નિપજોનું દળ થાય છે, જે સૂચવે છે કે આ અવલોકનનું દ્રવ્ય સંચયના નિયમનું સમર્થન કરે છે. પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ. પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજન દળની 1:8 પ્રમાણમાં જોડાય છે. તો 3 ગ્રામ હાઇડ્રોજન વાયુ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે ઓક્સિજનનો કેટલો જથ્થો જરૂરી છે? પાણી બનાવવા માટે વાત કરીએ. 1 ગ્રામ હાઇડ્રોજન માટે જરૂરી ઓક્સિજન 8 ગ્રામ છે. તો 3 ગ્રામ હાઇડ્રોજન માટે જરૂરી ઓક્સિજન 8 × 3 ગ્રામ થાય એટલે કે 24 ગ્રામ. આમ 3 ગ્રામ હાઇડ્રોજન માટે જરૂરી ઓક્સિજનનું વજન 24 ગ્રામ થશે. ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની કઈ અભિધારણા દ્રવ્ય સંચયનું નિયમનું પરિણામ છે? તો દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ અભિધારણા દ્રવ્ય સંચયના નિયમનું પરિણામ છે. ત્યારબાદ પ્રશ્ન છે, ડાલ્ટનના પરિમાણીય સિદ્ધાંતની કઈ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે? તો કોઈ પણ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. આ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે. આગળનો પ્રશ્ન છે, પરિમાણીય દળ એકમને વ્યાખ્યાયિત કરો. તો કાર્બન 12 સમસ્થાનિકોના એક પરમાણુના દળને 1/12 ભાગને પરિમાણીય દળ એકમ કહે છે, જેને મિત્રો યુ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. કોઈ એક પરમાણુને નરી આંખે જોવા શા માટે શક્ય નથી? દરેક તત્વનો પરમાણુ અતિ સૂક્ષ્મ હોવાથી નરી આંખે જોઈ શકાતો નથી. રાસાયણિક સૂત્રો લખો. તો સોડિયમ ઓક્સાઇડ છે તો સંજ્ઞા થશે NaO. વીજભારની વાત કરીએ તો O જે છે એમાં +1 થશે, જ્યારે સંજ્ઞા Na માંથી -2 થશે, એટલે કે સૂત્ર આપણે લખીશું Na2O. એલ્યુમિનિયમ ક્લોરાઇડનું એવી રીતે થશે AlCl3. સોડિયમ સલ્ફાઇડનું થશે Na2S. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું થશે MgOH2. નીચે દર્શાવેલા સૂત્રો ધરાવતા સંયોજનોના નામ લખો. Al2SO4 તો થશે એલ્યુમિનિયમ સલ્ફેટ. CaCl2 તો થશે કેલ્શિયમ ક્લોરાઇડ. K2SO4 તો થશે પોટેશિયમ સલ્ફેટ. KNO3 તો થશે પોટેશિયમ નાઇટ્રેટ. CaCO3 તો થશે કેલ્શિયમ કાર્બોનેટ. રાસાયણિક સૂત્ર શબ્દનો અર્થ શું છે? તો સંયોજનમાં રહેલા ઘટકોનું સાપેક્ષ પ્રમાણ દર્શાવતા સૂત્રને રાસાયણિક સૂત્ર કહે છે. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કેટલા પરમાણુઓ હાજર છે? તો H2S અણુ અને બીજું છે મિત્રો PO4 ની 3 આયન જે છે તે આપેલા છે, એટલે કે H2S માં 2 હાઇડ્રોજન અને 1 સલ્ફર એમ કુલ 3 પરમાણુઓ હાજર છે, જ્યારે PO4 ની અંદર આયન જે છે એની અંદર 1 ફોસ્ફરસ હાજર છે અને 4 ઓક્સિજન એમ કુલ 5 જે છે તે પરમાણુઓ હાજર છે. નીચેના જે છે તે આણવીય દળ જે છે તે ગણવાના છે. H2 નું આણવીય દળ તો 2, H નું પરમાણુય દળ 2 × 1 તો 2U એટલે કે પરમાણુય એકમ થશે. O2 નું આણવીય દળ વાત કરીએ તો 2, O નું પરમાણુય દળ જે છે 16 થશે, તો 16 × 2 એટલે 32 યુનિટ થશે.
Cl2 નું આણવીય દળની વાત કરીએ તો Cl નું પરિમાણીય દળ છે 35.5, તો 2 લીધા છે તો થશે 71 યુનિટ. CO2 નું આણવીય દળ તો C નું પરમાણ્વીય દળ જે છે તે 12 છે, O નો 16 છે, તો 12 ગુણ્યા 1 એટલે 12 અને 16 ગુણ્યા 2 એટલે 32 એટલે કે 44 યુનિટ થશે. CH4 મિથેનનું આણવીય દળ તો C નું 12 અને H નું 1 થશે, તો અહીં 12 એકા 12 અને 4 એકા 4, તો 12 ને 4 16 યુનિટ થશે. C2H6 ઇથેનનું આણવીય દળ તો C નું 12 અને H નું 1 થશે, તો 12 દુના 24 અને 6 એકા 6, 24 પ્લસ 6 બરાબર 30 યુ થશે. C2H4 ઇથેનનું આણવીય દળ તો અહીં C નું 12 લેવાનું છે અને H નું પણ આપણે અહીં મિત્રો 1 લઈશું, તો 12 ગુણ્યા 2 એટલે 24 અને 4 એકા 4 એટલે 24 ને 4 28 થશે. NH3 એમોનિયાનું આણવીય દળ તો અહીં N બરાબર 14 લઈશું અને H બરાબર 1 લઈશું, તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને 14 એકા 14 અને 3 એકા 3 એટલે 14 ને 3 17 થશે. CH3OH મિથેનોલનું આણવીય દળ તો અહીં C જે આપ્યો છે એ C નું થશે 12, H નું થશે 1 અને O નું થશે 16, 12 એકા 12 અને 4 એકા 4 અને 16 એકા 16, તો ટોટલ અહીં થશે આપણને વિદ્યાર્થી મિત્રો 32 યુનિટ. ZNO નું સૂત્ર એકમ દળ જે છે તેની ગણતરી કરવાની છે, તો ZNO પરમાણ્વીય દળ આપણને 65 યુનિટ આપ્યું છે, Na નું પરિમાણીય દળ 23 યુનિટ, K નું 39, C નું 12 અને O નું 16 આપેલું છે. તો ZNO નું સૂત્ર એકમ દળ તો Zn તો 65 આપ્યું છે અને O નું 16 આપ્યું છે, તો 65 એકા 65 અને 16 એકા 16, તો બંનેનો સરવાળો કરીએ તો 81 થશે. Na2 નું સૂત્ર એકમ દળ તો Na ના 23 અને O ના 16 એટલે 62 યુનિટ થશે. K2 CO3 નું સૂત્ર એકમ દળની જો વાત કરવામાં આવે તો 2K નું પરિમાણીય દળ પ્લસ 1 C નું પરિમાણીય દળ પ્લસ 3 O નું પરિમાણીય દળ, તો અહીં આપણને K ના 29 તો 29 ગુણ્યા 2 એટલે કે 78, C નું પરિમાણીય દળ 12 છે તો 12 એકા 12 અને વિદ્યાર્થી મિત્રો O નું પરિમાણીય દળ આપણને 16 આપ્યું છે, તો 16 તરી 48, 78 પ્લસ 12 પ્લસ 48, તો ટોટલ આપણે સરવાળો કરીએ તો 138 યુનિટ જે છે તે જવાબ આવે છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. ઇન્ટેક્સના આગળના પ્રશ્નો જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.